9 નવેમ્બર એટલે જૂનાગઢનો આઝાદી દિવસ। ત્યારે દેશ આઝાદ થયાના 86 દિવસ બાદ જૂનાગઢ આઝાદ થયું હતું। સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે બહાઉદ્દીન કોલેજ ખાતે પણ ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઉજવણી કરાઈ। બહાઉદ્દીન કોલેજ ખાતે સરદાર પટેલે પ્રથમ સભા કરી હતી। આજે આઝાદીનો દિવસ છે 9 નવેમ્બર અને આપણે અહીંયા ઊભા છીએ। એ ગ્રાઉન્ડ એ બહાઉદ્દીન કોલેજનું ગ્રાઉન્ડ છે। દેશ આઝાદ થયા પછી જૂનાગઢ જ્યારે 9 નવેમ્બરને આઝાદ થયો ત્યારે આ જ ગ્રાઉન્ડની અંદર આ દેશના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા જનસભા કરી હતી અને એ જ જનસભાની જગ્યાએ આજે 9 નવેમ્બરે મારા ટ્રસ્ટ દ્વારા આજે ભવ્ય આતશબાજી અને શૌર્ય સાહસ અને સંસ્કૃતિનો આજે સમન્વય સમો એક સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે જૂનાગઢ વાસીઓ આ કાર્યક્રમની અંદર આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપસ્થિત થયા છો।